તહેવાર પહેલા જ તેલના ભાવમાં ભડકો। રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો। સિંગ તેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 10નો વધારો। સિંગ તેલનો ડબ્બો વધારા પછી રૂપિયા 2900 પાર। 10 રૂપિયાના વધારા પછી કપાસિયા તેલનો ડબ્બો 2795 પહોંચ્યો। સાતમ આઠમના તહેવારમાં સિંગ તેલમાં રૂપિયા 50 સુધીનો વધારો થવાની શક્યતા। મગફળીના નાફેડ ટેન્ડર રદ થતા ભાવ વધારો થવાની સંભાવના। ઊંચી માંગને કારણે ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે। સિંગ તેલનો ડબ્બો હાલ 2900 ને પાર થઈ ચૂક્યો છે। ત્યારે મારી સાથે સિંગ તેલના વેપારી ભાવેશભાઈ પોપટ જોડાયા છે। ભાવેશભાઈ, તહેવારમાં જો આ પરિસ્થિતિ રહી તો હજુ પણ ભાવ વધારાની શક્યતા છે, આપને કારણો ક્યાં લાગે? ખાદ્ય તેલમાં ખાસ કરીને સિંગ તેલની આપણે વાત કરીએ તો સિંગ તેલનો ડબ્બો અત્યારે 2900 રૂપિયાથી લઈને 2950 રૂપિયા 15 કિલો નવા ડબ્બાના ભાવમાં અત્યારે બ્રાન્ડેડ ખાદ્ય તેલ મળી રહ્યું છે। સિંગ તેલની અંદર અત્યારે ખૂબ જ સારા એવા પ્રમાણમાં ડિમાન્ડ જોવા મળી રહી છે। એનું કારણ જોવા જઈએ તો અત્યારે કપાસિયા તેલ અને સિંગ તેલનો ભાવ એકદમ નજીક છે। આ ઉપરાંત સનફ્લાવર તેલનો ભાવ પણ ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યો છે। એટલે કે કન્ઝ્યુમર પ્રોડક્ટની જે 3 પ્રોડક્ટ ગણાતી હોય એવી સિંગ તેલ, કપાસિયા અને સનફ્લાવર તેલમાં વ્યાજબી ભાવ ગણી શકાય એવું એક ગણી શકાય તો ફક્ત સિંગ તેલ જ છે। એટલે સિંગ તેલની અંદર લોકો અત્યારે સારા એવા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે। આગામી સમયમાં 15મી ઓગસ્ટ અને સાતમ આઠમની ઘરાકી જોતા સિંગ તેલની અંદર હજી પણ સારા એવા પ્રમાણમાં ડિમાન્ડ આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એની સામે છેલ્લા 3 દિવસથી નાફેડ દ્વારા મગફળીનું વેચવાલી ઓછી જોવા મળી રહી છે અથવા તો ટેન્ડર રદ કરવામાં આવી રહ્યા છે। એને કારણે મિલર્સોમાં પણ થોડો ગભરાટ ફેલાયેલો છે અને મિલર્સો પણ અત્યારે પૂરતા પ્રમાણમાં સિંગ તેલ લૂઝમાં વેચી રહ્યા નથી। જો એમને મગફળી વ્યાજબી ભાવમાં અને પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો સિંગ તેલની અવેલેબિલિટી એકદમ પૂરતા પ્રમાણમાં રહેશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તહેવાર નજીક આવી રહ્યા છે, જો પરિસ્થિતિ ખરેખર આ રહી તો કેટલો ભાવ તમને લાગે છે કે કેટલા રૂપિયા ડબ્બે વધે એમ છે? અત્યારે આપણે જોઈએ તો મિલોના ભાવ તો ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે, પણ વેપારીઓ પાસે અત્યારે વ્યાજબી ભાવનું સિંગ તેલ પડેલું હોય વેપારીઓ અત્યારે મિલ કરતા નીચા ભાવમાં 50 થી 75 રૂપિયા નીચા ભાવમાં સિંગ તેલ વેચી રહ્યા છે। આના પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં દરેક વેપારીઓ પાસે વ્યાજબી ભાવનો માલ, નફાવાળો માલ પૂરો થઈ જતા એને કારણે પણ 40-50 રૂપિયા ભાવ વધી શકે એવી શક્યતાઓ છે। આ ઉપરાંત મગફળીની જો આવક ઓછી રહેશે અને સિંગ તેલમાં ડિમાન્ડ ખૂબ સારા એવા પ્રમાણમાં રહેશે તો એને કારણે પણ સિંગ તેલમાં બીજા 25-50 રૂપિયા વધી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે સિંગ તેલ આગામી સમયમાં ઓવરઓલ 2900 રૂપિયાથી લઈને 3000 રૂપિયાના ડબ્બા, 15 કિલોના ડબ્બા સુધી તહેવાર સુધી મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તહેવારો નજીક આવી રહ્યા છે, સિંગ તેલના ડબ્બામાં રૂપિયા 50 વધે તેવી શક્યતા લાગી રહી છે, કારણ કે પરિસ્થિતિ અત્યારે જે પ્રકારે સિંગ તેલના વેપારીએ જણાવી એ જ પરિસ્થિતિ યથાવત રહેશે અને એમાં પણ સરકાર જે મગફળીનો ભરાવો કરીને બેઠી છે એ સરકાર માંડવાલી નહીં કરે, આજે મગફળીનું વેચાણ નહીં કરે તો સ્પષ્ટપણે 50 થી 60 રૂપિયા ડબ્બે વધવાની શક્યતા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।